ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો પૂરી થઈ, પણ એમના જે પરિણામ આવ્યા એ જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કુતિયાણા બેઠક હોય, પછી જુનાગઢ હોય કે જેતપુર હોય, આ બધામાં રાજકારણ ધગધગતું જોવા મળ્યું. એવું જ કંઈક આપણે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, કે જ્યાં માત્ર કોંગ્રેસને એક સીટ આવી છે, તેમ છતાં તે ત્યાં સફાળી જાગી છે અને મહેનત કરી રહી છે કે આવનારા સમયમાં ફરી એક વખત કોંગ્રેસને અહીંયા બેઠી કરવા માટે. હવે જ્યારે આજે છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરતા હોય તો યાદ આવે છે કે લોકસભાની ચૂંટણી, કે જ્યારે કોંગ્રેસના 5 વખતના જે સાંસદ હતા નારણ રાઠવા, તે અચાનક એ સમયે ભાજપમાં જોડાઈ ગયા અને એ પછી આ વખતે તેમણે પ્રચારમાં ઉતાર્યા હતા. પ્રચારમાં તો ઉતરી ગયા, પરંતુ એમની સાથે એમના ઉપર ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહાર કર્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. છોટાઉદેપુર નગરપાલિકા કે જ્યાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે, એક સીટ તો મળી છે, પરંતુ એ મેળવવા માટે કોંગ્રેસે ખૂબ જ મહેનત કરી અને એ મહેનત આ વખતે કોંગ્રેસને બેઠી થવા માટે ક્યાંક મદદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ એ જ દરમિયાન સુખરામ રાઠવા, એમણે નારણ રાઠવા ઉપર ક્યાંક પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસમાં હતા ત્યારે તેમને ખૂબ જ માન મળતું હતું, પણ આ વખતે છોટાઉદેપુરની નગરપાલિકાની ચૂંટણીમાં અમે નારણ રાઠવા છે તેમને પ્રચાર કરતા જોયા અને એ જોઈને અમને શરમ આવે છે કે જ્યારે અમારી પાસે હતા, અમારી સાથે હતા, ત્યારે અમે એમને ખૂબ જ માન જાળવ્યું, પરંતુ ભાજપમાં ગયા તો એમનું માન નથી જળવાયું. હવે નાની એવી ચૂંટણીમાં અમારા સમયમાં 5 વાર સાંસદ બન્યા હોય એ વ્યક્તિ જો ભાજપમાં જોડાય તો એમને ક્યાંક વધારે માન મળવું જોઈએ, પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં તેમનું માન ઓછું થયું છે. અને હવે કોંગ્રેસને એક બેઠક મળી છે છોટાઉદેપુર નગરપાલિકામાં અને એમની સાથે નારણ રાઠવા ઉપર પ્રહાર કરતા સુખરામ રાઠવાએ શું કહ્યું છે તે સાંભળીએ. સૌથી પહેલાં તો છોટાઉદેપુર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણીઓમાં જે પરિણામ આવ્યું, છોટાઉદેપુર નગરપાલિકાના મતદારો જે કોંગ્રેસને ન્યાય આપ્યો છે, કોંગ્રેસને જગાડવા માટે પ્રયત્ન કર્યો છે અને એટલા માટે છોટાઉદેપુર નગરપાલિકાના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. એક જમાનો હતો કોંગ્રેસનો દબદબો રહેતો હતો. હવે જેટલા કેન્ડિડેટ નક્કી થાય અને એનો જનસંપર્ક કેટલો રહેલો છે, એની કામગીરી કેવી રહેલી છે, એને ધ્યાનમાં રાખીને એજ્યુકેટ મતદારો મત આપ્યા છે. એનો અર્થ એવો થાય કે અમારો જનસંપર્ક ત્યાં તૂટી ગયો હતો અને સવિશેષ કરીને મારી પોતાની તબિયત સારી નહીં હોવાને કારણે મેં નગરપાલિકામાં ધ્યાન આપી શક્યો નથી. આ 2 કારણ માં કોંગ્રેસને માર પડ્યો અને પણ અમે સ્વીકારીએ છીએ કે આખા ગુજરાત રાજ્યમાં જો આવું પરિણામ આવતું હોય તો સુખરામ રાઠવા કે છોટાઉદેપુર કોંગ્રેસ કે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ કે નગર કોંગ્રેસને એ તો થવાનું જ હતું. અને આ જમાનો જરા યુવાનો છે અને યુવાનોના મગજમાં કોંગ્રેસ શું છે, ભાજપ શું છે, આપ પાર્ટી શું છે, સમાજવાદી પાર્ટી શું છે, એનો નીતિ શું છે, એના નિયમો શું છે, કઈ કામ કરવાની પદ્ધતિ છે, એ સમજતા નથી અને એ પરિણામ એને કારણે આટલો બધો મોટો માર કોંગ્રેસને પડ્યો છે અને અમે સ્વીકારીએ છીએ. બની શકે સમાજવાદી પાર્ટી હોય કે સમતા પાર્ટી હોય કે બહુજન પાર્ટી હોય, એના ચૂંટાયેલા કેન્ડિડેટ એ પોતે નિર્ણય લેવામાં સક્ષમ છે, એ લઈ શકશે અને એ છોટાઉદેપુર નગરના હિતમાં જ નિર્ણય હશે, હું માનું છું. બાકી બહુજન સમાજ પાર્ટી હોય કે સમાજવાદી પાર્ટી હોય અથવા તો બીજો પક્ષ હોય, અહીંયા નગરપાલિકામાં જે ચૂંટણીનું જે ચાલેલું એ વ્યક્તિગત ધોરણે જે કેન્ડિડેટ સારું વર્ક કરતા હતા, જેનું કુટુંબ મોટું, જેનું મિત્ર મંડળ મોટું, એવા બધા કેન્ડિડેટ ચૂંટાયેલા છે. આમાં રાજકીય પાર્ટીનો અર્થ એટલા માટે લેવો પડે કે બધા જ ગ્રુપ હોય તો એને એક જ જાતનો સિમ્બોલ મળે. મેં પહેલે જ કીધું તમને કે છોટાઉદેપુર નગરપાલિકાના મતદારોએ જે મતદાન કરીને ન્યાય જે આપ્યો છે એને અમે ચડાવીએ છીએ. હવે નરેનભાઈ હારી ગયા હોય, આદમભાઈ સુરતી પણ હારી ગયા, નરેનભાઈને કેટલા મત મળ્યા, આદમભાઈને કેટલા મળ્યા, એ તરફ મેં કશું જોયું નથી. હું એમ વિચારતો હતો કે કોંગ્રેસને જે મળવાપાત્ર મતો છે એ મળશે તો ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવશે એવો ખ્યાલ હતો. પણ ખેર, જે થયું તે અમારા માટે જાગૃત રહેવાની જરૂર છે અને એના માટે અમે પ્રયત્ન કરશું. વારે ઘડીએ
કોંગ્રેસને એક જ સીટ આવી છે એમ કરી પૂછવું, મોડામાં આંગળા નાખવા એ વ્યાજબી નથી. તમને બધાને ખ્યાલ હોય તો આ ચૂંટણીમાં કોંગ્રેસ એમાં પડવા માંગતી જ નહોતી, પણ આગળથી આદેશ આવ્યો કે વોર્ડ દીઠ આપણા માણસો રાખવા. ચૂંટણીમાં હાર જીત થતી હોય છે, પણ પક્ષનું નિશાન ફળિયા સુધી, મતદાર સુધી જાય એટલા માટે આ કેન્ડિડેટ તૈયાર કર્યા હતા. અને કેટલાક કેન્ડિડેટ સારા પણ હતા, પણ અમારું નસીબ ફૂટલું. એ ખાલી 4 નંબરના વોર્ડમાં જઈને ઊભો ફરે અને 2 આંગળી ઊંચી કરે એ વ્યાજબી નથી. એમણે કેટલા દિવસ કામ કર્યું પાર્ટીમાં, ભાજપની પાર્ટીમાં. મને તો એ વાતનું દુઃખ છે કે નાણાભાઈ જેવા સિનિયર માણસ, મંત્રી રહી ચૂકેલા માણસને સાહિત્ય વેચવા માટે આ ભાજપવાળા એમને ગલીઓ મૂકેલા. એમને જોઈને તો મને શરમ આવતી હતી. અમારા નેતા હતા અને અમે રિસ્પેક્ટ કરતા હતા. એમનું કામ બધા અમે કરતા હતા, એ બેઠા ઓર્ડર કરતા હતા. ઓર્ડર કરનાર માણસને આ વખતે ભારતીય જનતા પક્ષવાળાએ સાહિત્ય ઘરે વેચતા કરી દીધા. એ એમની ઇજ્જત. સુખરામ રાઠવાએ જે રીતે નારાયણ રાઠવા ઉપર પ્રહાર કર્યા છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.